જય હિન્દ દોસ્તો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે વિગતવાર જાહેરાત કરી દીધેલ છે પોલીસ ભરતીની. તમે જોઈ શકો છો, આ એની પીડીએફ છે. વર્ગ 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની વર્ગ 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર यानी કોન્સ્ટેબલની સીધી ભરતી કરવામાં આવી છે. એની જાહેરાત છે આ. તમે જોઈ શકો છો અહીંયા 4 એપ્રિલથી બપોરે 15 કલાકે ફોર્મ ભરવાનું શરૂઆત થશે અને 30 એપ્રિલ એની લાસ્ટ ડેટ રહેશે. તમે જોઈ શકો છો આ ભરતી કુલ 12,472 જગ્યા પર થવા જઈ રહી છે. એની આ વિગતવાર જાહેરાત છે. અનામત વર્ગમાં પુરુષ મહિલા માટે ટોટલ પુરુષની છે 130, પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં મહિલાની છે 64 જગ્યા. એ રીતે આર્થિક રીતે નબળા વર્ગ માટે પુરુષની 31 જગ્યા, મહિલાની 16 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે ટોટલ 22 જગ્યા છે પુરુષમાં અને મહિલામાં 11 જગ્યા છે. એસટી માટે પુરુષમાં 48 જગ્યા અને મહિલા માટે 23 જગ્યા છે. શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે પુરુષમાં 85 જગ્યા અને મહિલા માટે 42 જગ્યા. એમ કુલ ટોટલ પીએસઆઈમાં પુરુષ માટે 316 જગ્યા છે અને મહિલાઓ માટે 156 છે. કોન્સ્ટેબલમાં બી ટોટલ પુરુષની છે 4422 જગ્યા છે અને મહિલાઓ માટે 2178 જગ્યા છે બિન હથિયારીમાં. એ રીતે હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં ટોટલ પુરુષની 2212 જગ્યા અને મહિલાઓની છે 1090 જગ્યા છે. એ રીતે જેલ સિપાહીની પણ આપેલ છે અને એસઆરપીમાં ખાલી પુરુષ માટે છે, એની ટોટલ 1000 જગ્યા છે. એમ ટોટલ તમે જુઓ તો 8963 જગ્યા પર પુરુષની ઉમેદવારી છે અને 3509 જગ્યા મહિલાઓ માટે છે. બીજા ઘણા મુદ્દા એવા આપેલ છે જે તમારે ધ્યાન રાખવા જરૂરી છે ફોર્મ ફિલઅપ કરતી વખતે. એક તો જો તમે એનસીસી સર્ટિફિકેટ ધારક હો, સી સર્ટિફિકેટ, તો એના તમને ટોટલ 2 ગુણ એક્સ્ટ્રા મળશે. એટલે એ તમારે ફિલઅપ કરવું જરૂરી રહેશે જો તમારે એક્સ્ટ્રા માર્ક્સ જોતા હોય તો. પીએસઆઈ માટે તમારી ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર હોવી જરૂરી છે અથવા તો મહત્તમ તમારી 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. એ માટે શૈક્ષણિક લાયકાત છે જે રાખેલ છે તમારે સ્નાતક પદવી હોવી જરૂરી છે. એ જ રીતે કોન્સ્ટેબલ માટે અને લોકરક્ષક કેડર માટે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને એસઆરપી અને જેલ સિપાઈ દરેક માટે એક સરખું રાખેલ છે. એમની ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ અને મહત્તમ 33 વર્ષ, અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં 12 પાસ રાખવામાં આવેલ છે. આ તમારા શારીરિક ધોરણ છે જે તમારે ધ્યાનમાં રાખવા જેવા છે. અનુસૂચિત જનજાતિ માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર હોવી જોઈએ અને છાતી જે ફૂલાયા વગરની છે 79 અને ફૂલાવેલી 84 હોવી જોઈએ. એ રીતે એસસી અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ લોકો માટે 165 સેન્ટીમીટરની હાઈટ હશે, 79 છાતી ફૂલાયા વગરની અને ફૂલાવેલી 84 રહેશે. એ રીતે મહિલાઓ માટે અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે 150 રાખી છે ઊંચાઈ અને 155 અનુસૂચિત જનજાતિ સિવાયના લોકો માટે રાખેલ છે. બીજું જરૂરી જાણકારી, આ ફોર્મ ફિલઅપ કરવા માટે તમારે પરીક્ષાની ફી ભરવાની રહેશે, જેમાં પીએસઆઈ કેડર માટે 100 રૂપિયા ફી રહેશે અને લોકરક્ષક માટે 100 રૂપિયા રહેશે. અને જો તમે બંને માટે ફિલઅપ કરતા હો, પીએસઆઈ અને લાડી, તો તમારે કુલ ટોટલ 200 રૂપિયા ફી ભરવાની રહેશે. પરીક્ષાના જે ચરણો છે એમાં બંને માટે 2 સ્ટેજની એક્ઝામ રાખવામાં આવી છે. એમાં પીએસઆઈ માટે જે ફર્સ્ટ સ્ટેજ છે એમાં ફિઝિકલ અને એલઆરડી માટે પણ ફર્સ્ટ સ્ટેજમાં ફિઝિકલ જ છે, જે બંને ક્વોલિફાઈંગ છે, જેના તમારે માર્ક્સ કાઉન્ટ નહીં થાય. એ જ રીતે સેકન્ડ સ્ટેજમાં પીએસઆઈ માટે મેન્સ એક્ઝામ રહેશે અને એલઆરડીમાં એ ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ ટેસ્ટ રહેશે. ફિઝિકલ ટેસ્ટ છે એમાં થોડા ફેરબદલ કરવામાં આવેલ છે. જેમાં પહેલા તમારે માર્ક્સ કાઉન્ટ થતા હતા, એ જ અત્યારે એને ખાલી ક્વોલિફાઈંગ માર્ક્સ રાખવામાં આવે છે. એ રીતે જે રીતે પુરુષો માટે 5000 મીટર દોડ રાખવામાં આવે છે, વધુમાં વધુ 25 મિનિટની અંદર એ કમ્પ્લીટ કરવાની રહેશે. ખાલી ક્વોલિફાઈંગ માર્ક્સ છે, એમાં માર્ક્સ આપવામાં આવશે નહીં, ક્વોલિફાઈંગ ટેસ્ટ રહેશે.
મહિલાઓ માટે 1600 મીટર દોડ રાખવામાં આવી છે, જેનો વધુમાં વધુ એની મેક્સિમમ ટાઈમ 9 મિનિટ 30 સેકન્ડની અંદર એ લોકોને પૂરું કરવાનું છે. જે એક્સ સર્વિસમેન હશે એમને 2400 મીટરની દોડ આપી છે, જે વધુમાં વધુ એમનો ટાઈમ છે 12 મિનિટ 30 સેકન્ડનો આપવામાં આવે છે.